તમારી નજરમાં શું છે? આમ તો આપણી નજર ભીમની નજર જેવી જ છે. આપણને ઝાડ, આકાશ, ધરતી, માણસો બધું જ દેખાય, પણ કામની વસ્તુ જ ના દેખાય. આપણી નજર એટલી ચકોર છે કે આપણે નજરને દાદ દેવી જોઈએ. કોઈની નજર લગાવી પણ દઈએ અને કોઈની નજર ઉતારી પણ દઈએ. કોઈને નજરમાં પણ રાખીએ અને કોઈની નજરમાં પણ રહીએ. કોઈ આપણી નજરમાં ઉતરી પણ જાય અને કોઈ આપણી નજરને છેતરી પણ જાય. નાનામાં નાની વાતો આપણી નજરે ચડી જાય અને પછી શું શું ચડે એની કલ્પના પણ ન થઈ શકે. લોકોના દુઃખ, સમસ્યાઓ, ઝઘડાઓ, તકલીફો, ખામીઓ બધું જ આપણી નજરે ફટ લઈને ચડી જતું હોય છે. પણ એ બધું આપણને શું કામનું? આપણા જીવનમાં નજર ફેરવીએ ને તો પણ આપણને એ બધું જ દેખાય છે. પણ જે ખરેખર આપણી નજરે ચડવું જોઈએ તે તો ચડતું જ નથી. હવે પ્રશ્ન થાય કે આપણી નજરે શું ચડવું જોઈએ? હું માનું છું કે આપણી નજરે ચડવું જોઈએ ભગવાને સર્જેલી સુંદર દુનિયા. ઊંચા પહાડ, લીલાછમ મેદાનો, લહેરાતા વૃક્ષો, એની સાથે ગેલ કરતો પવન, ખુલ્લી ધરતી, કાળા વાદળો, ઝરમર વરસાદ, પક્ષીઓનો ટહુકાર, ઉગતો સૂરજ અને સમી સાંજની સંધ્યા અને બીજું ઘણું પણ. હવે તમે કહેશો કે લે એમાં શું, આ બધું પણ નજરે ચડે જ છે ને. પણ જે નથી ચડતું એ છે કોઈ માણસની સુંદરતા. આપણને કોઈ માણસની અંદર રહેલી માનવતા, સંવેદના, લાગણી, સારપ, ગુણો, આત્મીયતા જરાય નજરે નથી ચડતી. માત્ર આપણને વળગી પડે છે એમની હીણપ અને એમના દોષો. દોષના દુનિયામાં એવું ઘણું સારું છે જેને ખરેખર નજરે ચડાવવાની જરૂર છે. દરેક માણસની અંદર કોઈને કોઈ દોષ તો હોવાનો જ, પરંતુ એની સાથે સાથે એની ભીતર કોઈ દીવડો પણ ઝગમગતો હોવાનો. આપણે આ દીવડાના પ્રકાશને જોવાનું રહેવા દઈને એની નીચેના અંધારાને પકડીને રડ્યા કરીએ છીએ. ધારી લો કે આજે રાતથી જ ભગવાન આ દુનિયાના તમામ લોકોની આંખોમાં માત્ર સારું અને ઉત્તમ જોવાના લેન્સ લગાવી દે તો આ દુનિયા કેવી રૂપાળી થઈ જાય. આ દુનિયાની તમામ સમસ્યાઓ એક ચપટી વગાડતા જ ગાયબ થઈ જાય. આ દુનિયાના તમામ બંધ રસ્તાઓ પળવારમાં જ ખુલી જાય. કોઈને ક્યાંય નિરાશ થવાનો મોકો જ ના મળે. બધાએ ખુશ અને આપણે ખુશ. પણ ભગવાને આવું કેમ નહીં કર્યું હોય? ખબર છે? કેમ કે ભગવાને આ કામ આપણા પર છોડ્યું છે. ચાલો તો નજરના જામ છલકાવી દઈએ.